અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મંગુ ભાભી ચો જ્યાં જીતુભાઈ એ હોય છે ઘરમાં, એમનો આ પગ ટકે છે ઘરમાં. 2 દાડા આ ઓફિસનું કામ, 4 દાડા આ ઓફિસનું કામ, બધું બહાર જ એમને તો કોમ ચાલે છે. હોય એમનો પગ નહીં ટકતો એટલે નહીં એર્યા તો ઘેર. સારું સાંભળો, એક જોરદાર ખુશખબરી લઈને આવ્યો છું તમારા માટે. જિંદગીમાં કદી આલી છે ખુશખબરી કે આજે આવી જશો ખુશખબરી આલવા? અલ્યા મંગુ ભાભી સાંભળો તો ખરા, એકદમ નારાજ શું કામ થઈ જાવ છો, આમ તૂટી પડો છો? બોલો તમારી ખુશખબરી બોલો. જુઓ, અમારી સંસ્થાએ છે ને એક સાસુ સેવા એવોર્ડનો કાર્યક્રમ રાખેલો છે. સાસુ સેવા એવોર્ડ? એમાં શું કરવાનું હોય? એમાં કશું નહીં, આ બધા કમિટીવાળા ચેકિંગમાં આવે અને કોણ બહુ કેવી સાસુની સેવા કરે છે, કેવી સાર સંભાળ રાખે છે, કેવી કાળજી રાખે છે, એના પરથી ડિસાઈડ કરીને પછી એવોર્ડ આલે. અને એવોર્ડ એકલો નહીં, જેનો નંબર આવે ને જે જીતે ને એને 5 લાખ રૂપિયા ઇનામ હોતી. 5 લાખ રૂપિયાનું ઇનામ? આ તમે ઇનામ ના એવોર્ડ ને એ બધું તો સારું રાખ્યું છે. આ વિષય બદલી નાખો ને તો કદાચ હું ભાગ લઉં. ચલો મેં કરી દીધી મારી સાસુની સેવા, પણ મારી સાસુ આ મારી સેવા લે ખરી? ના લે. મારે ને મારી સાસુને તો છે ને 36નો આંકડો છે. અરે મંગુ ભાભી, તમારે સાસુની સેવા ચો કરવાની છે? તમારે તો ખાલી એક્ટિંગ જ કરવાની છે. અને પેલા ચેકિંગ કમિટીવાળા આવે ને તેમને લાગવું જોઈએ કે તમે બરાબર સેવા કરી રહ્યા છો. અને એ ચેકિંગ કમિટી ખરી ને એનો એક મેમ્બર હું છું, એટલે હું તમને થોડાક વધારે માર્ક આલી દે. એવું? હા, તે લખી નાખો મારું નામ. ચો લખાવાનું છે નામ? એ તો હું તમે ખાલી હા પાડો એટલે હું લખી નાખું, એન્ટ્રી કરાવી દઉં તમારી. હા છે મારી. હા, લખી નાખો નામ. હા ને? હા, હેડો તાર હું તમારી એન્ટ્રી કરાવી દઉં. હો હેડો. કોમ્પિટિશન તો સારી છે, એવોર્ડ તો સમજ્યા, પણ 5 લાખ રૂપિયા થોડી જવા દેવાય. આ રવિ કહેતો હતો કે હું એક્ટિંગ સારી કરી લઉં છું. ચલો હું તો એક્ટિંગ કરી લઉં, પણ મારે હાહુ એ મને એક્ટિંગ કરવા દે? આ પેલા કમિટીવાળા આવે અને તાકડે જ એમણે ભવાડો કર્યો તો મારે શું કરવાનું? આ ગયા મારા 5 લાખ. કશો હતો નહીં, આ બેનપણીઓ ચાણે કોમ આવશે. મદલી, હું આવું છું એવોર્ડ લેવા. હો મદલી, પરવારી જા. મંગુ, મારું નામ માધુરી છે, તું મદલી મદલી ના કર. હા માધુરીજી, પરવારી જા. આ ઓટલા તોડવાનું ચાલુ કરી દીધું હવારમાં? અમારે 2 માણસને કામ કેટલું. હા મદલી, આપણે સારું નહીં, આપણે 2 જ જણા. આ હાહુ ને હારાને આપણે ટકવા ચા દઈએ છીએ. મારે યાર છે ને બહાર ગામ જશે તો મારે કોઈ નહીં, હાહુ હરા જશે ગામડે એટલે હું એકલી, મારે કોઈ કામ ધંધો નહીં, હું યાર ઓટલા તોડવા આવી જઈ. લે આ મદલી, મારે છે ને તારું એક કામ હતું. હા બોલો ને, શું કામ હતું? એમાં એવું છે ને કે અમારો સમાજ છે ને, અમારો સમાજ એમાં એક કોમ્પિટિશન રાખી છે કે બેસ્ટ સાસુને વહુને સાસુની સેવા કઈ વહુ કરે ને એનો એવોર્ડ એમ. પણ તારી સાસુ જોડે ક્યાં બને છે? હા એ જ તો પ્રોબ્લેમ છે કે મારા હાહુ જોડમાં 36નો આંકડો છે. એટલે તો તારી મદદ લેવાની છે કે તારા સાસુ છે ને એ આમ થોડા દિવસ મારા ઘેર મોકલ ને, મારી સાસુ બનાવીને રાખું અને પછી એમની સેવા બેવા કરું ને અમારા સમાજવાળા આમ જોવે કે હા સેવા કરે છે, અને પછી એ એવોર્ડ મને મળી જાય. અમે એવું છે કે આ એવોર્ડ ને આ બધું છે ને ખાલી અમારા સમાજ પૂરતું જ છે, નહીં તો તને કહે કે તું ભાગ લે. પણ આ શું અમારા સમાજનું છે ને એટલે તારું ના ચાલે. એટલે તું તારી સાસુને મોકલે ને તો મારું કામ થઈ જાય. અને તને ખબર તો છે તાર સાસુ જોડે મારે કેવું બને. હા મંગુ, મને એ જ નવાઈ લાગે છે કે મારી સાસુનું મારી જોડે નથી બનતું, પણ તારી જોડે બને છે. હા એ તો એવું જ હોય, અમે એકબીજાની સાસુ જોડે જ બને. આ તને તારું નહીં બનતું મારી સાસુ જોડે? આ એકબીજાની પેલી વહુઓની ચુગલીઓ કરવી હોય ને એટલે આ સાસુનું બને એકબીજાની વહુઓ જોડે. હા તે શું કહે છે તું? બોલાવશું તો તાર સાસુને? પણ વધારે નહીં, 15 જ દિવસની વાત છે. 15 દિવસ રાખે ને પછી તને તાર સાસુને તાર ઘેર મૂકી જાય. હા મને શું વાંધો હોય, તને એવોર્ડ મળતો હોય તો? હા પણ એમાં પાછું ખાલી એવોર્ડ નહીં, એમાં પાછા છે ને 5 લાખ રૂપિયા મળે છે. એટલે મારે છે ને તારું એસન વેસન નહીં જોઈતું. જો આ 5 લાખ રૂપિયા ઇનામ મળશે ને એમાંથી હું 1 લાખ રૂપિયા તાર સાસુને આલ દે. પછી તમે તમારી રીતે તમે 2 જણાને જોઈ લેવાનું, વેચવા છે કે હું કરવા છે, તાર સાસુને આલવા, તાર બધા લઈ લેવા, એ બધું તમારે જોવાનું. હું તો આલ દે 1 લાખ રૂપિયા. ચાલશે ને?
હા તો 15 દિવસ માટે તારી સાસુ મારી હતી. કર પછી ફોન. વહુનો ફોન આવે. હા હલો નમસ્તે મમ્મી. હા બોલ વહુ બેટા. મારે તમારું એક કામ હતું. તમે 15 દિવસ માટે અહીંયા આવી જશો? કેમ કઈ કામ બામ કાઢ્યું છે? ના ના મમ્મી કંઈ કામ કાઢ્યું નથી. તમે અહીંયા આવશો એટલે હું તમને સમજાવી દઈશ. સારું સારું સારું. એટલે તમે આવો ને એટલે ફોન કરી દેજો મને. અમારા બાજુમાં જે મંગુબેન છે ને એ તમને લેવા આવી જશે. શું વાત કરે છે? મંગુ મને લેવા આવશે? હા ક્યાં છે મંગુબેન? શું કરે છે? બસ મજા કરે. આ રે મારા જોડે જ છે. આપ તારે એમને. હું મંગુ જોડે વાત કરી લઉં. હા આલ્યો મમ્મી. હેલો નમસ્તે મમ્મી. નમસ્તે બેટા નમસ્તે. બસ બસ જો આ માધુરીના મમ્મી તો મારાય મમ્મી જ ને તમે. હા બેટા તારી મમ્મી જ તારે. જો હું તમને લેવા આવી જઈશ હા. અને પછી તમારે 15 દિવસ મારા જોડે જ રહેવાનું છે. અરે શું વાત કરશે બેટા. તો મજા આવી જશે હા તારી જોડે રહેવાની. હા તો આવી જાઓ તો પછી મજા કરવા. હા બેટા ચાલ તાર હું હમણાં જ બધી બેગ પેક કરી દઉં છું. હા હા ચલો મૂકું હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. પેલી આદત પાડવી પડે ને મમ્મી બોલવાની. મંગુ મને એવું લાગે છે આ એવું તું તારું પાકું. કેવા લેરી લરીને વાતું કરતા હતા સાસુ વહુ. બળો જ હતું લા 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 સરલા આંટી તમને આંટી ચો કહું છું તો મમ્મી તમને કીધું તું ને કે મારી રાહ જોજો હું આવું છું તમને લેવાનું. તમે હું આવી જ જ્યાં. અરે મંગુ આ તારી જોડે રહેવામાં ઉત્સાહમાં હું તો બસમાંથી ઉતરીને ફટાફટ આવી જ ગઈ બોલ. હેડે હેડો તાર 15 દિવસ જોડે રહીએ ને મજા કરીએ. હેડો. હા બેટા ચાલ પણ જો પેલી જોડે રહેવાનું હોત ને તો હું આવત જ નહીં. અને મારે છે ને મારા સાસુ જોડે બનતું નહીં. મને એમની જોડે નહીં ફાવતું. આપણે બે રહીએ ને જોડે. ચાલ, લાવો લઈ ચાલ. આવો સલામત મમ્મી. હા બેસો બેસો. હા બેસું બેટા બેસું. હા બેસું. બહુ ડાઈ હા મારી મંગુ. તું તો બહુ ડાઈ બેટા. પણ બેટા મને એ ખબર ના પડી કે આ બધું શું છે. મને તો તારી જોડે રહેવામાં બહુ જ આનંદ આવે, બહુ જ મજા પડે. પણ મને ખબર ના પડી આ મારી વહુએ તારી જોડે જ રહેવા કેમ મોકલી? કઈ પ્રસંગ છે? પ્રસંગ જ છે. મોટો પ્રસંગ 5 લાખનો. હે 5 લાખનો પ્રસંગ? હવે વધારે વિચારશો ને હું તમને કહું હા. જેવો પ્રસંગ. આ અમારા સમાજ છે ને એની કમિટી છે. એ કમિટી વાળાએ એવોર્ડ રાખ્યો છે સાસુ સેવા એવોર્ડ. અને તમને તો ખબર છે મારા સાસુ જોડ મારે છે એવું છે 36નો આંકડો છે. એટલે છે ને મેં તમને મારા સાસુ બનાવ્યા ખોટા. અને જો એમાં છે ને 5 લાખ રૂપિયા મળવાના છે આ ઇનામમાં. જો મારે કશું હબળવું નહીં હા કે ના. આ હું 1 લાખ રૂપિયા આલું ને તમારે ચૂપચાપ લઈ લેવાના. અરે બેટા મંગુ તું મારી આટલી કાળજી લે છે, મારી સેવા કરે છે, એ લાખ રૂપિયા કરતાંય વધારે છે. અરે એ તો છે જ પણ આ લઈ લેવાનું. શું કીધું? હેડો હવે તમે હું તમારા સામાન વામાન મૂકી દઉં ને તમારા માટે મસ્ત. આ તમને આદુવાળી ચા ગમે છે ને? આદુવાળી ચા મસ્ત શીરો બીરો બનાવું પછી. હા સારું હા બેટા. કેટલી ડાહી છે મંગુ. હા મંગુ બેટા. મંગુ ઘરે નથી, શાકભાજી લેવા ગઈ છે. તમારી ઓળખાણ ના પડી. તમે કોણ? હું મંગુની સાસુ. તો મંગુનો સાસુ? તમે કોણ? હું મંગુનો સસરો. પણ તમને કદી જોયા નહીં. હું અહીંયા 2 દિવસથી જ આવી છું. સાસુ બનીને? હા પણ આ બધું તમને મંગુ કહેશે. હા તમે બેસો, હું જઉં અંદર. હા મંગુ સાસુ તો હારી લાવી છે. લાગે છે હવે અઠવાડિયું રહી જવું. અરે આવો. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે મંગુ ભાભી. નમસ્તે. મમ્મી સુઈ ગયા છે? હા સૂતા છે. ઉઠાડું એમને. 1 મિનિટ. મમ્મી ઉઠો. હા બહુ બેટા શું કહે છે? આ જો મહેમાન આવ્યા છે. ઉઠો. શું વાત કરી? મહેમાન આવ્યા છે? હા નમસ્તે. નમસ્તે. જો મંગુ ભાભી, અમે સાસુ સેવા કમિટીના નિર્ણાયકો છીએ અને આ સાહેબ કંઈક પૂછવા માંગે. હા પૂછો ને સાહેબ. તમને નહીં, તમારા સાસુમાને થોડાક સવાલો કરવાના છે. અચ્છા. હા તો વાંધો નહીં પૂછો. તમે શારદાબેનને સરલાબેન.
શારદાબેન જ છે, પણ આ અમારા સસરા છે ને એ એમને સરલા કે પ્રેમથી. પપ્પા આવો જો ને, આ મમ્મી તમે પેલું તમે એમને સરલા સરલા કરો ને પ્રેમથી, તો અમને એવું જ નામ કહી દીધું. બોલો શારદાબેન જ છે, હે ને? હા શારદા જ છે. પૂછો પૂછો જે પૂછવું હોય. તમને તમારી વહુ રસોઈ જાતે બનાવીને જમાડે છે ને? અરે સાહેબ આંગળા ચાટતા રહી જાઓ, એટલી સરસ રસોઈ બનાવે છે ને. આ ડૉક્ટરે મને કીધું છે કે તમને ડાયાબિટીસ છે, તો દિવસમાં 5 થી 6 વાર જમવાનું. પણ સાહેબ 5 થી 6 વાર મને ભૂખ લાગે ને તો આ મારી વહુ નવું નવું ને ગરમ ગરમ બનાવીને જ જમાડે. અને સાહેબ ઘણી વખત તો મને અડધી રાત્રે ભૂખ લાગે તો મારી વહુ અડધી રાત્રે ઉઠીને ગરમ ગરમ બનાવીને જમાડે. જરાય પણ કંટાળો ના લાવે. આવી વહુ તો કોઈ ભાગ્યશાળીને જ મળે સાહેબ. શું મમ્મી તમે? આ તમારી બહુ આટલી બધી એકલા હાથે સેવા કરે છે તો તમે નોકર નથી રાખતા? અરે એકવાર અમને કીધું કે નોકર રાખી લઈએ તો મારી વહુએ શું કીધું ખબર છે? એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, ત્યાં ઘણા બધા નોકરો છે. મારી વહુએ કીધું કે શું મારી સાસુની સેવા નોકરો પાસે કરાવવાની છે? હું નથી એમની સેવા કરવા માટે. શું મમ્મી તમે? એ તો મારી ફરજ છે. હા બેટા. તો તમે ઘરકામમાં તમારા વહુને મદદ કરો ખરા? અરે શું વાત કરું, મને સાવરણી પણ નથી પકડવા દેતી. હું ઘણીવાર મારી વહુને કહું કે મને કંટાળો આવે છે બેસી બેસીને, થોડું તો કામ કરવા દે. તો કે ના, તમારે બેસી જ રહેવાનું, કશું જ કામ નહીં કરવાનું, ખાલી આરામ જ કરવાનું. ખરેખર સરલાબેન, શારદાબેન, સરલાબેન તો મારા સસરા કહે છે પ્રેમથી. શારદાબેન તમે ખૂબ નસીબદાર છો કે તમને આવા સરસ વહુ મળ્યા છે. ચાલો તો હવે અમે જઈએ. નમસ્તે. નમસ્તે. ખરેખર આપણે ઘણી જગ્યાએ ગયા, ઘણી જગ્યાએ જોયું, પણ આવા સેવા કરે એવા વહુ આપણે હજી સુધી ક્યાંય નથી જોયા. સાચી વાત છે. જોયું નહીં સાસુ કેવા ઘસઘસાટ ઊંઘતા હતા. અરે મેડમ શું વાત કરું, તમને હજુ ખબર નહીં, એકવાર આ મંગુબેનના સાસુ છે ને બહુ ભયંકર બીમાર પડ્યા હતા અને 6 રાત સુધી ખડે પગે સેવા કરી હતી સાસુની. બોલો. તો રવિભાઈ તમે 10માંથી કેટલા માર્ક્સ આપશો? અરે મારું ચાલે ને તો હું 10માંથી 20 માર્ક આપું, પણ આમાં 10માંથી 10 માર્ક આપીશ. અને મેડમ તમે શું સ્કોર આપો છો? પૂછવાનું જ ના હોય, 10માંથી 10 પૂરેપૂરા. ચાલો આપણે બીજે જઈશું હવે જોવા. ચલો. આ જીતુના બાપુ તો ગયા તે ગયા, 2 દિવસનું કંઈ ગયા હતા, આજે 4 દિવસ થયા પણ આયા જ નહીં. લાઈ પૂછ્યું કે જીતુ આટલું બધું સાચવે છે એમને? આ ડોશીનો ફોન આવ્યો. હા આખે રહેવાય નહીં દે. હા બોલ. તે 2 દિવસનું કંઈ ગયા હતા, આજે 4 દિવસ થયા તોય તમારો અતો પતો નથી. તો થાય જ ને 4 દિવસ. હવે છોકરાને તું રહેવાય નહીં તું કહું મને કે આ જીતુ તમને આટલું બધું સાચવે છે? અરે જીતુ તો બહાર ગયો છે પણ આ તો મંગુએ મને રોકી દીધો છે. એવું? ઓહો, તો મંગુ વહુની સેવા લો છો એમ? હા તે કેમ રોકી રાખ્યા છે? અરે એ લોકોએ કંઈ કોમ્પિટિશન લાયા છે અને કંઈક સાસુની સેવા કરે એનું કંઈ ફોર્મ ભરી આવી છે ને કોમ્પિટિશન કર્યું છે ને કંઈ એવું કંઈ છે. સાસુની સેવા? અરે સાસુ તો અહીં બેઠી છે. અરે તું તઈ શું પણ અહીંયા એક આવી છે બીજી સાસુ. બીજી સાસુ? આ મંગુડીએ બેઠી બેઠી શું ઉદ્ધામાન નાટકો કરે છે કંઈ ખબર નથી પડતી મને. આ હું આવું છું પછી એની બરાબર ખબર લઉં છું મંગુડીની. અરે તારું અહીંયા શું કામ છે? મંગુ બેટા, એ મંગુ બેટા. બોલો ને પપ્પા, શું થયું? અરે કહું છું આ કોમ્પિટિશનનું તો તારું બરોબર છે પણ હવે તારી સાસુ આવવાનું કે છે અને સમજી લેજે કીધું એટલે સમજી આવી સમજે. હાય હાય, ઓય આવવાનું કે છે? હા અરે ભગવાન, એ રે ઓય આવશે તો આ તો બધું કરેલી બાજી મારી બધી બગડી જશે. અને આ કોમ્પિટિશન વાળા 2 થી 3 વખત આવીને જ ગયા, હવે સાસુ બદલાઈ જશે તો બધું કોમકાજ બધું બગડી જશે. પપ્પા એમને રોકવા પડશે ઓય આવતા. તો હવે તું જ રોકી શકે એવી છે, તને ખબર છે ને મારે તો ઝઘડો થાય છે. લે ફોન કરો તમે. હા હા લે લગાવો. હેલો, હા મંગુ વાત કરવા માંગે છે લે ને. હલો. હા બોલ મંગુ, આ તે શેના બધા નાટક આદર્યા છે અને તું બીજી સાસુ લાવી છું?
તે હોતું જ ને આ તમારામાં સ હાહુ બનવાના એકે લખણ તો હોદવી જ પડે ને નવી કોમ્પિટિશન છે એના માટે હાહુ હોતી હતી એ તમે સીધા રહો ને એટલે મેં બીજી હાહુ હોતી લીધી અને 5 લાખનું આ ઇનામ છે અને તમે છે ને ઓય આઈ ના જતા પાછા ત્યાં જ રહેજો હું તમને છે ને 50,000 રૂપિયા આલ દઈ મને 50,000ની લાલચ ના આલીશ. હું ત્યાં જાઉં છું તારી જોડે. હારું હવે આવું હોય તો આવજો પણ ઓય ના ટપકી જતા આ પેલી મથલી છે ને એના ઘેર જજો અને એના ઘેર રહેજો જેટલું રહેવું હોય એટલું. હા, તે માધુરીના તો રહી અને તો રહીએ તારી પર નજર રાખી. સમજી? હારું રાખજો નજર જેટલી રાખવી હોય એટલી. લો આ ચમના જેલો છો તમે અમને. ચમ તું મારી જીત્યા નહીં જીલતી? આ દીકરો ના માં બે હરખો ને હરખા. ચા પીશ આપીશ ને તો બનાવ 2 કપ. કહું છું મંગુ, આ કોમ્પિટિશનની અંદર સસરાની સેવા માટેની કોઈ વ્યવસ્થા નથી? ના અને જાણે હશે ને તાણે હું તમારી સેવા કરે. હા જાઓ અત્યારે તો બનાવો 2 કપ ચા. હા, 2 કપ નહીં, 3 કપ. 3? હા, કેમ તારી સાસુ નહીં? માધુરી! અરે માધુરી! આવો આવો શારદા આંટી. કેમ છે? બસ જો આ એમને એમ છે બધું. મને મંગુબેનનો ફોન આવ્યો તો કે તમે આવવાના છો. મને તો બહુ આનંદ થયો કે તમે આવવાના છો. હું તો બહુ ખુશ થઈ. એમ? હા. તે હું એમ કહું છું, હે ત્યાં મને એણે એના ઘેર ને તારા ઘેર કેમ બોલાવી? અરે એમાં એવું છે ને કે એમણે છે ને સાસુ સેવાની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. એ તો મને એણે કીધું, પણ હું એમ કહું છું કે આ હગી હાહુનો મેલ પડતી અને બીજી હાહુ લઈ આવી. બીજી કોઈ સાસુ નથી, એ મારા જ સાસુ છે ત્યાં. અચ્છા, એટલે આ તમે બધા ભેગા થઈને નાટક ગોઠવ્યું છે એમ ને? અરે તમને બેને ક્યાં બને છે? એમ હું જોઉં છું જેમથી એવોર્ડ લેશે આ હાહુ વગર. અને હા, ચા બનાવી હારી મારા માટે. અને ઊભી રહે, જમવા હું બનાવીશ? તમે કહો એ બનાવી આપું. એમ સારું બનાવજે, જરા મૂળામ જાય એવું. જા. મંગુ, તને શું લાગે છે? શું લાગે છે એટલે ઓર ગોર થઈ જશે આપણી જોડી જોઈને. અને પાછો આજે જવાબ કેવો આલ્યો મેં આપણું મેચિંગ પહેરી સાથે. વાહ અમાર સાસુ પહેરે ને એ જ હું પહેરું. લે 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 ડબ્બો તૈયાર રાખજો, લાખ રૂપિયા મૂકવા. હા, સારું સારું. તું પણ છે ને બેગ તૈયાર રાખજે, 4 લાખ રૂપિયા મૂકવા. પણ હું શું કહું છું મંગુ, આ એવોર્ડ કોણ લઈ જશે? નીચેનું ઢોકણું લઈ જજો તમે. લાખ રૂપિયા આલું છું તો આ એવોર્ડ ઉપર નજર છે તમારી. કોક વખત આલે તમને, લઈ જજો ઘેર મૂકવા. બસ બેટા, હું બજારમાં જઉં છું, કંઈ લાવું છે કંઈ? અરે પપ્પા એક કામ કરો, અમે આવીએ છીએ તમારી જોડે. અરે હું તો ખાલી બેસવા જઉં છું. પા તે દિવસ અમને બધું બાફ્યું નતું, સરલાન શારદા ના અંતે તે લોકોને શક ના થઈ જાય ને કા સાસુ છે કે નહીં. એટલે તમારી જોડે આવીએ ને તો તમે આમ લાગો પતિ પત્ની જેવા હા, એ અને વાત અમારી સાસુ લાગે. હા, એ તો કરવું જ પડે આપણે, સાચી વાત છે. ચલ 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 ચલ. ઓ પપ્પા હા હા, બોલો બેટા. તમે હું આમ હડબડ હડબડ હેડો છો? આમાં તમે લાગવાના હતા પતિ પત્ની, આમ જોડે હેડો તો આમ લાગે. આમાં જાઓ તમે અને હાથ પકડો એમનો. અરે મંગુ, પણ હાથ અરે ચો હાથ ચૂકનો પકડવાનો છે, આમ નકલી નકલી પકડવાનું, ખાલી ખાલી. પણ હાથ તો પકડવો પડશે ને. તો હું થઈ ગયું નાટક છે ને. પપ્પા તમે પકડી લો એના હા, પકડતા. હા, હું પકડી લઉં. ચલો હેડો. અરે ચલો. નમસ્તે. અરે વાહ મંગુબેન, આજે તો આખો પરિવાર સાથે નીકળ્યો છે ને. હા એ તો મમ્મીને છે ને પાણીપુરી ખાવાનું મન હતું અચ્છા. તો લઈને જાઉં છું. અરે મેં વો બેટાને કીધું હું બહાર જઉં છું તો હું પકોડી લેતો આવું, તો કે ના, તમે આવો ત્યાં સુધી બટાકા વાસી થઈ જાય. હું જાતે આવું છું અને બટાકા છોલાઈ અને તાજી ને તાજી પકોડી હું મમ્મીને ખવડાવું છું. આવી બહુ તો કોને મળે, કેટલું ધ્યાન રાખે છે એની મમ્મીનું.
તમે રાખો જ છો ને પપ્પા. ચલો ચલો જઈએ. જોયું ઠક્કર સાહેબ, આ અમની ટક્કરનું આખી કોમ્પિટિશનમાં દૂર દૂર સુધી કોઈ નહીં. પેટીઓ તૈયાર રાખી છે કે નહીં? તે બેગ તૈયાર રાખી છે કે નહીં? તૈયાર તૈયાર. અરે બેટા તમે શની પેટીઓની વાતો કરો છો? અરે પપ્પા, પેલું સાસુ સેવાનું પેલી કોમ્પિટિશન હતી ને, હા. એનું આજે રિઝલ્ટ આવવાનું છે. એટલે પેલા શું લાગે તને રિઝલ્ટમાં? અરે એમાં લાગવાનું શું હોય પપ્પા, અમે જ જીતેલા છીએ. વાહ. આ તો છે ને, અમને તો ખબર જ છે કે અમે આ તો ખાલી કોને સાંભળવાનું જ બાકી છે. તો હું શું કહું છું બેટા કે કેટલા પૈસા તમે જીતવાના છો? પૂરેપૂરા 5 લાખ. 5 લાખ રૂપિયા? તો હું શું કહું છું બેટા 50,000 રૂપિયા જેવા મને રૂપિયા હાલજે તું વાપરવા. અરે પપ્પા, બધા તમારા જ છે ને, તમે જ રાખજો બસ. એ વાત બી સાચી છે. આયો આયો રવિ, આયો આય આય રવિ. આયું રિઝલ્ટ? આવ્યું ને? આઈજુ આઈજુ. શું આયું? જીતી ગયા. જીતી જા, જીતી વાહ જા. વાહ મમ્મી વાહ બેટા વાહ. અને તમે નહીં, પેલા મદલી ભાભી. મધલી? એ કેવી રીતે જીતે? એણે થોડી આમાં ભાગ લીધો છે તે જીતી જાય ને એને કોણે કીધું? મેં તો એવું કીધું તું કે આ અમારા સમાજનું છે આ કોમ્પિટિશન. એને કોણે કીધું? જોઈ લો, વાપરી લો. અલી મધુ, આ મંગોળીએ તારી સાસુને લઈને આ સ્પર્ધામાં ભાગ લીધો તો તે જ ના લીધો? પેલી મંગુ તો એવું કહેતી હતી કે આ સ્પર્ધામાં ખાલી તમારા સમાજના લોકો જ ભાગ લઈ શકે છે. અરે અમારો સમાજ છે આવડો, 500 રૂપિયા ઇનામ આલી શકવાની તાકાત નહીં, 5 લાખની વાત કરે છે. જા જા, આ મંગુળીએ કંઈક નાટક કર્યા લાગે છે, જઈને તપાસ કર અને તું સ્પર્ધામાં તારું નામ લખાઈ જલ્દીથી જા. ચાલો જાઓ. હા, તમારી વાત તો સાચી નીકળી. આ સ્પર્ધા તો શહેરના કોઈ ક્લબે રાખી છે. તે નામ લખાયું કે નહીં? મેં નામ લખાઈ દીધું, પણ મારા સાસુ તો ત્યાં છે ને. અરે આ રહીને તારી સાસુ. હેણ હેણ સેવા કરવા બોલ હેણ. ચાલો ચાલો. નમસ્તે માધુરીબેન. નમસ્તે. નમસ્તે નમસ્તે. બા. નમસ્તે. નમસ્તે. અમે સાસુ સેવા કમિટીના નિર્ણાયકો છે. આ સર તમને કંઈક સવાલ પૂછશે. સરલાબેન. શારદાબેન. અરે નાના, આ તો ગામડામાં એમને શારદાબેન કહે છે, બાકી નામ તો એમનું સરલાબેન છે. હેને બા? અચ્છા હવે સરલાબેન, હું તમને એમ પૂછું છું કે તમારી વહુ તમને જાતે બનાવી જમાડે છે કે કોઈ રસોઈયો રાખ્યો છે? સાહેબ, મોણ 2 જણનું પૂરું થાય છે, રસોઈ તો અહીં પોહાય. પણ હા, મારી વહુ જમવાનું બહુ મસ્ત બનાવો છો હો. આમ તમે આંગળા છાંટતા રહી જાઓ. તો તમારા ઘરમાં કામવાળા તો નહીં હોય ને? રસોઈયો નહીં પોહાતો તો કોમ વાળો જ અહીં રાખે. તમે તમારી વહુને ઘરના કામમાં મદદ કરો છો? ના રે ના, મારી વહુ તો મને તણોખલી નહીં પકડવા દે. સારું સરલાબેન, તો અમે જઈએ છીએ. નમસ્તે. નમસ્તે. આ મારું નામ તો શારદા છે, ત્યાં તમે બધા સલાહ કેમ કરો? બા, તમે કોની સાસુ બન્યા છો? તારી. તો મારી સાસુનું નામ શું છે? સરલા. ભૂલી ગઈ? અચ્છા, એટલા મંગુડીએ તારી સાસુનું નામ શારદા રાખ્યું હશે. હવે સમજ્યા? અદલા બદલી. હા, અદલા બદલી. જોયું? આ અહીંથી ટોટિયો કાઢ્યો ને ત્યાં ધકેલ્યા ને તો ત્યાં જઈને મને નડ્યા. બેટા ગમે તેમ તારી સાસુ છે ને પૈસા ઘરમાં જ આવશે ને, ચિંતા શું કરે છે? ચોથી ઘરમાં આવશે. સાસુ નહીં જીત્યા, આ મધલી જીતી છે. અને આ જે ભીખમાં આલે ને એ લઈને આવવાનું ને આ લઈ ખરી ના આલે. અને ભાઈ આ તો ચીટિંગ કહેવાય ને. આ તો કોકની હાહુ છે ને કોકની વહુ છે ને એવું બધું છે. તે આ ચીટિંગ ના કહેવાય? હા તે એવું થઈ ગયું. એ તને તો ખબર છે ને કે એ કોકની હાહુ છે. તે મને તો આ ખબર જ હતી ને. ભાઈ તારે અમારી ભલામણ તો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અરે કરી હતી, મેં ભલામણ કરી હતી ને છેલ્લે સુધી તમારું જ નક્કી હતું જીતવાનું. તો પછી રોન કોને કાઢી? આ હમણાં એટલે મેં કેવી રીતે રોન કાઢી?
તમે સરકારી નોકરી કરતા હતા, હા તમારું પેન્શન આવે છે? હા બસ તો તારણ એ નીકળ્યું કે મંગુ ભાભી સસરાના પેન્શનની લાલચમાં સ્વાર્થમાં સાસુની સેવા કરે છે, અને પેલા અમને તો બચારા સસરા જ નહીં, એ તો નિસ્વાર્થ છે. પણ હા, મધલી જીતી એટલે તમે જીત્યા, એટલે પૈસા આયા તમારા ઘરમાં. લો એટલે આમ ફરીને આપણી ટીમ જીતી જા. હવે હેડો ઘેર જાઓ, અને મેં પેલું કીધું તું ને તમને 1 લાખ રૂપિયા આલવાનું, એ 1 લાખ હવે તમે મને આલો. તને શું કામ આપું? લે, આ 15 દિવસ ખવડાઈ પીવડાઈને તાજા માજા ના કર્યા તમને, એના આલવાના વળી. તો લ્યો, ગમ્યું? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આ તો કોણ આમથી પકડીએ કે આમથી પકડીએ, પૈસા તો આપણા ઘરમાં જ આયા ને. જાઓ જાઓ લઈ આવો, હેડો જા જાઓ. જા પતી જાય કોમ્પિટિશન હવે. અને આવતા જતા રહેજો હો તું અહીં બેસી જા રહ્યો હો છો. જા, આવતા જતા રહેજો આવજો. ગયા હવે મમ્મી આવશે એટલે ખબર પડી જશે તમને.